જૈન મિત્રો, હું છું બીજલભાઈ. મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે લગભગ અઠવાડિયાથી જોઈ રહ્યા છો કે એક માતાજી જેવું સ્વરૂપ, આમ તો આહિર. મિત્રો, આહિરનું નામ આવે તો તમને ખબર છે કે આહિરનો આશરો એટલે એવું એક ચિત્ર મેં માતાજીને મળ્યો. મન કે દીકરા, આમ તો હું તો વિડીયામાં તો આવવા નથી માગતી, પણ હવે અહીંયા બનાસકાંઠાની ધરતીમાં જ્યારે પગ મૂક્યો ને એટલે હવે લોકોને કોને ના પાડવી. એટલે ખરેખર અમે તો ક્યાં ને ક્યાં એક સ્વાર્થી છીએ, પણ જે આવા વિનમ્ર માણસો હોય છે, જે સાચા માણસો હોય છે, જે શ્રદ્ધાથી જે લોકોમાં ખરેખર પોતાનો એક ધર્મને પકડીને હાલવાવાળા માણસો હવે ક્યાં છે ખાવડા અને ક્યાં આ બનાસકાંઠાની ધરતી. 400 થી 450 કિલોમીટર અંદર બેડું પડ્યું છે. અત્યારે આપણે એમને તકલીફ નહીં આપીએ, પણ ધીરે ધીરે રાત દિવસ ગણતા ગણતા લગભગ અઠવાડિયાનો સમય થઈ ગયો હશે. હવે એમને જવું છે મુન્ના ધામ, જે માતાજી કાળુ ભગતની મેલડી. એમને જે કંઈ પણ સારું કામ થયું છે, જે મનનું ધારેલું કહેવાય છે ને ભાઈ, સંકટ સમય માણસ કોને યાદ કરે? જેનું ઈષ્ટદેવ હોય, જેને કોઈને ઉપર શ્રદ્ધા હોય, તો ખરેખર ધન્ય છે કે મારી નજરે સાહેબ ગુજરાતમાં આટલું બધું વજન ઉપાડી અને 450 કિલોમીટર કાપવું, એ પણ આપણી એક તેને કહેવાય એક દુબળો દેહ. હે મિત્રો, આ યંગ માણસો હોઈએ 25-50 કિલો વજન ઉપાડી 2 કિલોમીટર ના જઈ શકીએ. હું તો એમ કહું છું કે ખરેખર મહામાયામાં મેલડીની અને કંઈક ગોગાની અને મોરલીધરની ખરેખર દયા હશે. આટલો બધો જેને કહેવાય પંથ કાપી અને હવે બસ 2 દિવસની યાત્રા બાકી હોય એવું મને લાગે છે. આગલા વિડીયોમાં મેં કીધું કે અરવિંદભાઈને ખરેખર એ પણ આકર્ષક થયા કે એવું તો માતાજીએ શું એમને કામ કર્યું હશે કે છે ત્યાંથી અહીં આવવું પડ્યું. તો એ વિસ્તારથી મેં એમનો વિડીયો બનાવ્યો. અને ખરેખર આ ધરતી ઉપર પેલી કહેવત છે ને કે જનની જણ તો ભગત જણ, કા સૂર ને કા દાતા, નહીં તો માં રહેજે તું વાંજણી. હજી મિત્રો આપણા ભારત ભૂમિમાં, આપણા ગુજરાતમાં ખરેખર આવી જનતાઓની જરૂર છે કે જેને કુખે મહાપુરુષો, સંતો અને કાંક ને કાંક પ્રેરણા મેળવે છે. તો ખરેખર આમને મળીને મને બહુ આનંદ થયો કે ભાઈ આવડો મોટો આહિર સમાજ અને આહિરનો આશરો, અને આહિરોમાં તો અનેક સંતો થયા છે. અને જ્યાં સુધી ચંદ્ર સૂર્ય રહેશે ત્યાં સુધી પાકતા જ રહેશે. કેમ કે આવા મહાન પુરુષોના બળેથી તો આપણે અત્યારે જીવી રહ્યા છીએ. તો હવે આપણે અહીંયાથી લગભગ 40-45 કિલોમીટર અહીંયા બાકી છે કાપવાના. અને ત્યાં જો ભગવાન માતાજીની ઈચ્છા હશે તો ત્યાં પણ દર્શન કરાવીશું. અને આમાં ચાક મારી ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. અને વિનંતી કરું માતાજીને કે ભાઈ તમારે અહીંયા આવ્યા આટલો બધો મોટો પોળો પથ કાપી અને મા મેલડી તમને હાજા તાજા એક મુન્ના ગામના પાદર મા મેલડીના ચરણોમાં જેને કહેવાય પૂરેપૂરો એક શ્રદ્ધા ભક્તિથી જઈ રહ્યા છે. તો માતાજી બે બોલો કે એવું તો માતાજીએ તમને કાંઈક તો પ્રેરણા આપી છે કે આટલી બધે સુધી. જય માતાજી. માએ સપનું પૂરું કર્યું એ સમજો. વાહ 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 વાહ. માં મેલડી સપનું પૂરું કર્યું. તો ખરેખર જે મેલડી, ગોગા મહારાજ, શિકોતર, કાળ ભૈરવ, અમુક દેવતા એવા છે ને કે તમે એને 24 કલાકમાં તમારું કામ થઈ જાય. અને જો અંતરથી માનો તો એવું કહેવાય છે કે મિત્રો 10 મિનિટમાં એનો ચમત્કાર બતાવવાનું ચાલુ થઈ જાય. તો આવી રીતે ભગવાન મુરલીધર એમની યાત્રા સફળ થવાના આરે જ છે. તો આ જ વિડીયા સાથે આવીને આવી વાતો લઈ અને ફરી કોઈ સમય કાઢી અને આપણે મળતા રહીશું. જય હિન્દ. તો મિત્રો, આ છે આની અંદર ઉપર છે ગોળીઓ, અમારી કચ્છની ભાષામાં કહી. અને નીચે દેગ છે ને માતાજી, નીચે છે દેગ. અને જો રસ્તામાં માણસો હોય, કોઈ ફૂલથી પોતપોતાની એક શ્રદ્ધા હોય છે, તો ફૂલ પણ બહુ લોકોએ આપ્યા છે. માતાજીનું સ્વાગત પણ કર્યું છે. તમને કીધું કે એમનું કોઈ નથી કરતું. કાંઈક તો લોકોને આપણી ગુજરાતમાં ખરેખર શ્રદ્ધા માણસોને બહુ છે. તો હવે સેવાનો ટાઈમ થઈ ગયો છે
અને માતાજીને પ્રાર્થના કરી કે હેમ ખેમ આ બેડું જે કચ્છનો કયું ગામ કીધું ખાવડાથી રવાનું થયું છે ખાવડાથી અને હવે બસ 40-45 કિલોમીટર કાપવાના છે. આજે બેનની તબિયત થોડી બરાબર હતી કે વચમાં થોડાક નરમ પડી ગયા હતા કેમ કે આટલો બધો વજન ઉપાડો એટલે હવે લગભગ રાતે થોડો સફર કરશે એમાં આપણે વાત જાણવા મળી. તો આમાં સિક્કા પાંચ ના તમારા આશરે કેટલો વજન હશે? આનામાં છે 50 થી 55 કિલો વજન. અચ્છા, એમનું કેવું છે કે આમાં 50-55 કિલો વજન છે. ધન્ય છે આ દેશની જનતાને ખરેખર કે ચાલો આટલું બધું વજન ઉપાડીને ફરવું. લોખંડી પુરુષ પણ ખરેખર એક વખત માટે વિચાર કરે. તો આપણે વિડીયો બનાવ્યો, દર્શન કર્યા અને આવીને આવી વાતો સાથે મળતા રહીશું. જય મુરલીધર.